જય શ્રી રામ, હર હર મહાદેવ. લોકો માતા પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે, ભગાડી દેવે છે અને લોકો સંતોના ચરણ દબાવે અને કહે બાપુ આશીર્વાદ આપો, આશીર્વાદ ફલે, ભગવાન રાજી થાય. ભગવાન ખુદ કહે છે, સુનું જનની તુમ સોઈ સુત બડે ભાગી, માતુ પિતુ ચરણ અનુરાગી. પુત્ર કોણ બળભાગી છે? જે માતા પિતાને પ્રેમ કરે છે. ઘણા માતા બહેનો કથા સાંભળવા જાવે અને રડે છે, પણ ઘરમાં વડીલ હોય ઇજ્જત ન કરતી. हरिद्वार जाओ, मथुरा जाओ, वृंदावन जाओ, अहमदाबाद जाओ, मुंबई जाओ, दिल्ली जाओ, चेन्नई जाओ, मद्रास जाओ, જ્યાં જાઓ સડકો પર સેંકડોની સંખ્યામાં વૃદ્ધ માણસો રખડે છે. તમારા પાસે 2-4 રૂપિયા હોય તો આપજો. ઘરે ન મોકલતા, કારણ ઘરના સભ્યો તો કાઢી મૂકેલા છે. અને એવા લોકો કથા સાંભળે, ડાયરામાં પૈસા ઉડાવે, મોટી મોટી ઠોકે. ન ભગવાન રાજી થાય અને સોશિયલ મીડિયા ઉપર લીખે જય શ્રી રામ. ધર્મ ક્યારે મજબૂત થાય? જ્યારે સંસ્કૃતિ મજબૂત થાય. અને સંસ્કૃતિ કોણ મજબૂત કરી શકે? વૃદ્ધ માણસો, અનુભવ હોય. આજ લોકો પાસે પૈસા છે, ઘર પણ સુંદર છે, પણ ઘરમાં શાંતિ નથી. લોકો આજ મંદિરો પણ ખૂબ જાવે છે, પણ શાંતિ નથી. કારણ અનુભવ નથી. અનુભવ વૃદ્ધ આપે છે. જ્ઞાન ભલે કેટલો હોય તમારા પાસે, પણ અનુભવ આપે છે. લોકો માતા પિતાને ઘરની બહાર કાઢી, માતા પિતા તમે કાઢે તો ચાલે. રામજી તો કહે છે, પિતા દુરાચારી હોય, દુષ્ટ હોય તો પણ પુત્રની સેવા કરવા જોઈએ. સેવા ન કરે તો કાંઈ બાંધો નહીં, ઘરની બહાર નીકળી જાઓ. પ્રહલાદજી ઉપર માતા પિતા કેટલો અત્યાચાર કરતા હતા. સોરી, પિતા કેટલો અત્યાચાર કરતા હતા. પણ પિતામાં ભગવાન જુએ છે, નારાયણ જુએ છે. ધ્રુવજી ઉપર સૌતેલીમાં કેટલો અત્યાચાર કરતા હતા, પણ ધ્રુવજી ભગવાન જુએ છે. આજકાલ ગામડે ગામડે ખૂબ થાય ડાયરા, કથા, સત્સંગ, પણ હું જોઉં છું કે રોજ ગામડામાં લોકો કહે છે ગામડાના માણસો સારા હોય, તો ગામડામાં પણ લોકો માતા પિતાને ગાલી બોલે, ગાર બોલે અને ઘરની બહાર કાઢે છે. 60-70 વર્ષ મા બાપ રખડતા હોય અને છોકરા દારૂ પીતા હોય, ડ્રિંક કરતા હોય. 1000 રૂપિયાની છોકરા લોકો શરાબ પી જતા હોય, હોટલમાં ખાવી લેતા, પણ બાપને 2 રોટલા નથી આપતા. પછી જાય મંદિરમાં આશીર્વાદ લેવે, સંતો પાસે આશીર્વાદ લેવે. આશીર્વાદ મળી જાય તો પણ તમે સુખી ન રહો. નેવર.